અમે ચેન્નઈ સેન્ટ્રલની સામે છીએ, જે ઘણી તમિલ ફિલ્મોમાં એક પ્રતિષ્ઠિત એસ્ટેબ્લિશિંગ શોટ રહ્યો છે. તમિલ સિનેમાએ ઘણી આકર્ષક થ્રિલર ફિલ્મો બનાવી છે, પરંતુ 4 મેના રોજ સંભવતઃ અત્યાર સુધીની સૌથી મોટી આકર્ષક રાજકીય થ્રિલર જોવા મળશે. તેનું કારણ એ છે કે જો તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના 2026ના સંસ્કરણ વિશે કોઈ એક વાત હોય તો તે એ છે કે તે સૌથી અણધારી છે. કોઈને ખરેખર ખબર નથી કે શું થવાનું છે. તે અત્યાર સુધીની સૌથી ખુલ્લી છે અને તેથી જ દરેક રાજકીય પક્ષ અને નેતા અધ્ધર શ્વાસે છે. તેનું કારણ એ છે કે જો મતોના વિભાજનનું ચૂંટણીલક્ષી ગણિત કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષની તરફેણ કરી રહ્યું છે તો ગતિ બીજા રાજકીય પક્ષ સાથે છે અને ગઠબંધનનું ચૂંટણીલક્ષી રસાયણ બીજા મોરચાની તરફેણ કરતું જણાય છે. તેથી જ આ એક અત્યંત રસપ્રદ ચૂંટણી બનવા જઈ રહી છે, જેમાં 4 મેના રોજ જ્યારે પરિણામોની ગણતરી થશે ત્યારે ઘણા અનપેક્ષિત વળાંકો અને ઉતાર ચઢાવની અપેક્ષા છે. ચાલો એક નજર કરીએ કે વિવિધ રાજકીય પક્ષો માટે શું કામ કરી રહ્યું છે અને શું નથી કરી રહ્યું. ચાલો આપણે આ ક્ષેત્રના સૌથી યુવા રાજકીય ખેલાડી, અભિનેતા, રાજકારણી વિજય તરફ વળીએ, જેઓ કદાચ ઇતિહાસમાં એક એવી વ્યક્તિ તરીકે અલગ તરી આવશે કે જેમણે જમીન પર સૌથી ઓછો પ્રચાર કર્યો અને છતાં મહત્તમ પ્રભાવ પાડવામાં સફળ રહ્યા. ઓછામાં ઓછું જમીન પર તેમને જે લોકપ્રિયતા મળી રહી છે તે જોતા ભાઈ આપણા માટે આ કરી રહ્યા છે. જે દિવસે ભાઈ આવ્યા ત્યારે દરેક જણે ઇન્ટરવ્યૂ આપ્યો. તે સમયે મારી ઈચ્છા હતી કે હું ભાઈને વિભૂતિ લગાવું. મારા પિતાભાઈને મંચ પર લઈ આવ્યા અને મને સૌરમ અપાવી. તે પોતે જ મારા માટે એક મોટો આઘાત હતો. વિજયે તમિઝાગા વેટ્રી કજગમ માટે પેરિયારથી લઈને આંબેડકર, કામરાજ, વેલ્લુ નચિયાર, અંજુલી અમ્માલ સુધીના જે પ્રતીકોનું આહ્વાન કર્યું છે તેને દ્રવિડિયન પ્લેટફોર્મની બહાર વૈચારિક રીતે સંશ્લેષણ કરવા અને અપીલને વિસ્તૃત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જો કે કેટલાક વિવેચકોએ આને વૈચારિક મૂંઝવણ કહી છે. તો 2026માં વિજયને શું આટલું પ્રચંડ બનાવે છે? વિજય ચૂંટણીની દ્રષ્ટિએ અપ્રમાણિત છે અને તેમ છતાં તેની ફિલ્મી સ્ટારડમને કારણે તે ઈવીએમ પર જીવન કરતાં પણ મોટો ઊભો છે. તે એટલા માટે પણ છે કારણ કે ગુણા અને પ્રિયા જેવા યુવાનો અને યુવતીઓ આ સ્ટાર પ્રત્યે તેમના પ્રેમ અને સમર્પણની ઘોષણા કરી રહ્યા છે. તેઓ કદાચ અન્યથા રાજકીય રીતે ઝુકાવ ન ધરાવતા હોય, પરંતુ હવે તેઓ કહે છે કે તેઓ વિજયની ટીવીકે માટે મત આપવા જઈ રહ્યા છે. અને આ તેને ખૂબ જ ખાસ બનાવી રહ્યું છે, કારણ કે આ વખતે તેઓ જ્ઞાતિ અને ધર્મથી પણ પર છે. તમિલનાડુ જેવા રાજ્યમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં ચૂંટણીમાં જ્ઞાતિ હંમેશા એક ખૂબ જ મહત્વનું પરિબળ રહ્યું છે. ટીવીકેનું ચૂંટણી ચિહ્ન સીટી લોકો સહેલાઈથી જોડાઈ શકે તેવું છે અને આ ખૂબ જ નવી પાર્ટી માટે એક પ્રોત્સાહન રહ્યું છે. સંજોગવશાત વિસલ પોડુ છેલ્લા 18 વર્ષથી અત્યંત લોકપ્રિય ચેન્નઈ સુપર કિંગ્સની ટેગલાઇન રહી છે. હું નાઇટ શિફ્ટમાં કામ કરું છું અને વધુમાં મને રાજકારણમાં બિલકુલ રસ નથી, પણ હું વિજયની બહુ મોટી ફેન છું. હું માત્ર વિજયની ફેન છું એટલે જ નથી કહી રહી. દરેકને આ વખતે એક પરિવર્તનની જરૂર છે. જો તે આવે તો તે સારું અને ઉત્તમ રહેશે. તો ટીવીકે અને વિજયે ખૂબ જ મજબૂત ડીએમકે વિરોધી વલણ અપનાવ્યું છે. એનો અર્થ એ છે કે સત્તા વિરોધી મત વિભાજિત થઈ જશે અને તે અજાણતા ડીએમકે માટે ફાયદો ઊભો કરી શકે છે. ટીવીકેને એક વ્યક્તિની પાર્ટી તરીકે જોવામાં આવે છે, જે આ એક જ વ્યક્તિના કરિશ્મા અને સ્ટાર પાવર પર નિર્ભર છે. ઉમેદવારો મોટે ભાગે અજાણ્યા છે અને અન્ય રાજકીય પક્ષો આશા રાખી રહ્યા છે કે ટીવીકેનું બૂથ સ્તરનું સંચાલન નબળું હશે, જેનો આ બધા સ્વયંસેવકો ઇનકાર કરી રહ્યા છે. દરેક બૂથ, દરેક ભાગમાં અમારી પાસે બૂથ સ્તરના એજન્ટો છે અમારી પાસે. તેમને તાલીમ આપવામાં આવી છે. હા, તાલીમ લગભગ 10 દિવસ તેમની તાલીમ ત્યાં હશે, જે અમારા વરિષ્ઠ વ્યક્તિઓ દ્વારા અમારા સ્થળોએ આપવામાં આવશે. ઠીક છે, અમારી પાસે પ્રત્યેક અને દરેક ભાગમાં બૂથ સ્તરના એજન્ટો છે અમારી પાસે છે. ટીવીકે અને વિજય સામે ટીકા એ રહી છે કે તેમના અભિયાનો વ્યાવસાયિક કે સુસંગઠિત રહ્યા નથી અને તેથી ઘણા બધા રદ્દીકરણો થયા છે. પરંતુ સ્વયંસેવકો કહે છે કે તે એ પ્રકારના દબાણોને કારણે છે જે પાર્ટી પર નાખવામાં આવ્યા છે. બીજી ટીકા એ છે કે તેમણે કોઈ પત્રકાર પરિષદ યોજી નથી, તેથી મોટાભાગના વિષયો પર તેમના વિચારો હજુ પણ જાણીતા નથી. ટીવીકેને જેટલી જોવામાં આવે છે તેટલી ખરેખર સાંભળવામાં આવતી નથી, કારણ કે વિજય તેમના કોઈ પણ પ્રચાર માર્ગોમાં ખરેખર વાત કરી રહ્યા નથી.
જ્યારે એઆઈએડીએમકે ગઠબંધનમાં ઈપીએસ, અંબુમણી રામદાસ, ટીટીવી દિનાકરન તેમજ અન્નામલાઈ જેવા 4 સારા વક્તાઓ છે. તેઓ જુદા જુદા જ્ઞાતિ સમૂહો, જુદા જુદા ભૌગોલિક ક્ષેત્રો, જુદા જુદા મત વિસ્તારોને અપીલ કરી રહ્યા છે, જે તેને વધુ વ્યાપક પ્રચાર અપીલ બનાવે છે. જ્યારે આ એનડીએ ગઠબંધન માટે એક નબળાઈ એ છે કે તેમના પોતાના સંબંધીઓ અને ભૂતપૂર્વ સહાયકો તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે વરિષ્ઠ રામદાસે તેમના પુત્ર રામદાસની પાર્ટીને હરાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે શશિકલાએ એડપ્પદી પપલાની સ્વામી અને ડીટીવી દિનાકરનની પાર્ટીને હરાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે. એઆઈએડીએમકેની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે જે કામ કરે છે તે છે ચૂંટણીનું ગણિત અને દેખીતી રસાયણશાસ્ત્ર. કારણ કે પ્રચારમાં એઆઈએડીએમકે, બીજેપી, પીએમકે, એએમએમકે અને ટીએમસીના એક સાથે આવવાથી તેઓ એક સંયુક્ત ચહેરો રજૂ કરી રહ્યા છે. અને જો આ બધા જુદા જુદા પક્ષો વચ્ચે મતોનું સ્થાનાંતરણ થાય તો તે એનડીએ માટે ફાયદાકારક રહેશે. જો કે જે બાબત ઈપીએસની વિરુદ્ધ જાય છે તે એ અભિયાન છે કે આ તમિલનાડુને દિલ્હીનું ગુલામ બનાવવા વિશે છે, જેમાં ઈપીએસ દિલ્હીના નેતૃત્વના ગુલામ બની ગયા છે. ઈપીએસ માટે આ તેમના રાજકીય અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે, કારણ કે તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા હોવા છતાં તેમના નેતૃત્વ હેઠળ એઆઈએડીએમકે એ કોઈ ચૂંટણી જીતી નથી. પછી ભલે તે 2019ની લોકસભા ચૂંટણી હોય, 2024ની લોકસભા ચૂંટણી હોય, 2021ની વિધાનસભા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હોય. આ ખાસ ચૂંટણીમાં ડીએમકે જે સૌથી મોટા ફાયદા સાથે કામ કરી રહી છે તે એડીએમકે અને ટીવીકે વચ્ચે સત્તા વિરોધી મતોનું વિભાજન છે અને તેઓ આશા રાખે છે કે તે ડીએમકેને જીત તરફ ધકેલી શકશે. ટેસ્મેક, દારૂની ઉપલબ્ધતા, ડ્રગ્સ અને મહિલાઓની સુરક્ષા વિશે એડીએમકેનું બયાન તેણે લોકોનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું છે અને તે એવી બાબત છે જે ચોક્કસપણે ડીએમકેને ચિંતિત કરે છે. પરંતુ તેઓ તેમના કલ્યાણકારી પગલાં વિશે વાત કરી રહ્યા છે. અને યાદ રાખો, સ્ટાલિને 26 પક્ષોનું ગઠબંધન બનાવ્યું છે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવા માટે કે દરેક મત વિસ્તારમાં 1000, 2000, 3000 મતોનો તફાવત પણ તેમની હાર તરફ ન દોરી જાય. એમકે સ્ટાલિનના બિન સાંપ્રદાયિક પ્રગતિશીલ ગઠબંધનનો પ્રચાર સૌથી વધુ દેખીતો રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી પોતે આગળ રહીને નેતૃત્વ કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ, કનિમોઝી અને તમિઝાજી થાંગા પાંડિયન જેવા સાંસદો, કમલ હાસન અને ડીએમડીકેના પ્રેમલતા પણ. જો કે મહિલા સુરક્ષા અને થિરુપરુન કુન્દ્રમ પર તેમની ટિપ્પણીઓએ ગઠબંધનને શરમમાં મૂક્યું છે. 2024થી વિપરીત જ્યારે એમકે સ્ટાલિન અને રાહુલ ગાંધી વચ્ચે ઘણી દેખીતી આત્મીયતા હતી, 2026માં તે સ્પષ્ટપણે ગેરહાજર છે. ઘણા લોકો અમને કહી રહ્યા છે કે રાહુલ ગાંધી વિજયની ટીવીકે સાથે ગઠબંધન અને જોડાણ માટે ઉત્સુક હતા, જ્યારે પક્ષના ઘણા વરિષ્ઠોનું ચાલ્યું અને આ જ કારણ છે કે તેમને ડીએમકે સાથે ગઠબંધન ચાલુ રાખવાની ફરજ પડી અને તેની અસર ગઠબંધનની કેમેસ્ટ્રી પર પડી છે. ડીએમકે તેની કલ્યાણકારી યોજનાઓ જેવી કે મફત બસ યોજના, મગલીર ઉરીમાઈ થોગાઈ તેમજ બાળકો માટે નાસ્તાની યોજના પર આધાર રાખી રહી છે. તેણે આ ચૂંટણીઓ પહેલા 8000 રૂપિયાના કૂપનની પણ જાહેરાત કરી છે. પરંતુ શું તે પોતાના ગઢ ચેન્નઈમાં હજી પણ ગભરાયેલું ભરાયેલું છે? એવું લાગે છે, કારણ કે તેણે વિજય પર હુમલો કરવા માટે પ્રકાશ રાજ અને સત્યરાજ જેવા કલાકારોને તૈનાત કર્યા છે અને મતદાનના દિવસો પહેલા ચેન્નઈ વિશિષ્ટ ઘોષણાપત્ર પણ જાહેર કર્યું છે. મેદાનમાં એક ચોથો રાજકીય ખેલાડી પણ છે. તે છે સીમાન નીનામ, તમિલર કાચી અથવા એનટીકે. 2024ની ચૂંટણીમાં તેમને 8% મત હિસ્સો મળ્યો અને તેથી જ તેમની અવગણના કરી શકાય નહીં. વિજય તેમના મત હિસ્સાનો પણ એક સારો એવો ભાગ લઈ જશે તેવી અપેક્ષા છે, જેવી રીતે તેમની પાસેથી ડીએમકે, એડીએમકે અને અન્ય પક્ષો પાસેથી પણ મત લઈ જવાની અપેક્ષા છે. અને તે કદાચ 2026ની તમિલનાડુ ચૂંટણીની સૌથી મોટી વાત છે. વિજય કોને વધુ નુકસાન પહોંચાડશે અને તે કોને ફાયદો કરાવશે? ચેન્નઈમાં કેમેરા પર્સન પોલરાજ સાથે ડીકોડર માટે ઉમા સુધી.